આજની 9 તારીખ અને ટોટલ ગાયોની માહિતી એક ગાયની માહિતી હું આપી દઉં છું। એટલે મારે આખો દાડો વોટ્સઅપની અંદર વિડીયા ના મૂકવા પડે, એટલે આજની 9 તારીખની ટોટલ ગાયની માહિતી આ વિડીયાની અંદર એક ગાય દીઠ હું માહિતી આપી દઉં છું। ચલો, જય માતાજી। આ ગાય ગાભણમાં છે, હજી 7 થી 8 દિવસ લઈ લેશે અને ગાય ખૂબ જ સારી છે। 15+ દૂધ આપશે એવી ગાય છે। કરધણીનું કેવું છે કે 16 લીટર દૂધ આપેલું છે, પણ આપણે 12, 13 કે 14 લીટર દૂધની અંદાજ રાખવો। ગાય ખૂબ જ સારી છે। અને હવે હું તમને બીજા નંબરની ગાય બતાવું કે આ ગાય ગાભણમાં છે। આ ગાય 14 લીટર દૂધ આપશે। આ ગાય ખૂબ જ સારી છે, પણ 10 દિવસની કાચી છે। ગાય ખૂબ જ સારી છે, કટ કન્ડિશનમાં, અને જાભણમાં આપણી 100 થી 100 ગેરંટી રહેશે। જે પણ આ હમણાં બોલીએ છીએ એવું પણ વર્તન આપણી સાથે થશે। અને આપણે કોઈ ગાય તમે કદાચ ખોટી તો જામણમાં નથી નીકળતી, પણ કદાચ નીકળે તો પણ આપણે ગાય રિટર્ન આવે તો આપણે પૈસા આપી દેવાના છે। બીજી કોઈ ગાય આપણે બદલી, તમારી ઈચ્છા હોય તો ગાય બદલીને લેવાની, ઈચ્છા ન હોય તો આપણે રોકડા પૈસા આપી દેવાના। આ ગાય ગાભણમાં છે, 10 દિવસ જેવા લઈ લેશે। અને એક આ બીજી ગાય છે। આ ગાયનું 8 થી 9 લીટર જેટલું દૂધ હાજરમાં છે અને 14+ દૂધ આપશે। આ સવારથી ગાય દોરાયેલી છે, એટલે તમને મગજમાં થોડી ઓછી બેસે। આ ત્રીજા નંબરની ગાય। હવે હું તમને ગાય બતાવી દઉં ચોથા નંબરની। આ ગાય તાજી વિયાણી છે। ગાય ખૂબ જ સારી છે। નીચે છે લાલ કલરની વાછડી, અને દૂધ હાલમાં 6 થી 7 લીટર જેટલું દૂધ હાજરમાં છે। આ 12, 13, 14 લીટર જેટલું દૂધ અંદાજે આપશે। હાલમાં જે હાજરમાં છે એની ઓલી લાલ કલરની વાછડી છે। હવે ગાય બતાવી દઉં તમને 5મા નંબરની। આ ગાય વ્હાઈટ છે, પણ આ ગાયનું બચ્ચું મરી ગયેલું છે, એટલે હાલમાં 7 લીટર જેટલું દૂધ હાજરમાં છે। 2 ટાઈમ તમે દોરાવીને લઈ શકો છો, પણ બચ્ચું નથી, એનું બચ્ચું મરી ગયું છે। એટલે ખાસ હું ચોખવટ કરું છું, અમે બચ્ચું બદલતા નથી। અને એક આરિયા બીજા વેતરની છે। 1, 2, 3, 4, 5, આ છઠ્ઠા નંબરની ગાય છે। આ ગાય દોરાયેલી છે, હાલમાં મગજમાં તમને ઓછી બેસે। ગાય એકદમ સારી છે, પણ આનું બચ્ચું નથી, બચ્ચું મરી ગયેલું છે। ગાય ખૂબ જ સારી છે કન્ડિશનમાં, પણ બીજું વેતર છે। હમણાં દોરાયેલી છે, એટલે થોડી મગજમાં તમને નહીં બેસે। અમારી પાસે 2 ટાઈમ તમારે દોરાવી અને ફરજિયાત દોઈને લઈ જવી। હવે હું તમને બતાવી દઉં 7મા નંબરની ગાય। આને નીચે લાલ કલરની વાછરડી છે, લાલ કાબરી વાછરડી છે એની। અને આનો હાલમાં 8 થી 9 લીટર જેટલું દૂધ હાજરમાં છે, અને ગાય ખૂબ સારી છે, ઝીણા કાનવાળી। જે હાલમાં દૂધ છે એની વાત કરું છું। દૂધ તો 12, 13 લીટર જેટલું આપશે, પણ જે હાલમાં દૂધ હાજરમાં છે એ 2 ટાઈમ તમે દોરાવીને લઈ જઈ શકો છો। હવે એક આ બીજા વેતરની છે। આને લાલ વાછડી છે, લાલ કાબરી વાછડી છે। એને 7 થી 8 લીટર જેટલું દૂધ હાજરમાં છે। ગાય છે બીજા વેતરની। ગાય ખૂબ જ કન્ડિશનમાં સારી છે, પણ દોવાયેલી ગાયો છે એટલે તમને થોડું મગજમાં ઓછું બેસે। કેટલી ગાયો છે? 1, 2, 3, 4, 5, 6, 7 ને આ 8 નંબરની ગાય છે। 2, 3,
4 5 6 7 हाँ 8મા નંબરની ગાય। હવે ગાય હું તમને બતાડી દઉં છું 9મા નંબરની ગાય। આ જુઓ હજી બગાડ ચાલુ છે પડવાનો। કટ કન્ડિશનમાં ગાય સારી છે। આ છે 9મા નંબરની ગાય। આનો હમણાં હાલમાં આજની દિવસમાં 8 લીટર જેટલું દૂધ હાજરમાં છે। કટ કન્ડિશનમાં બહુ સારી છે અને આજે બીજી પણ 6 ગાયો આવવાની છે, એનો પણ વિડીયો હું અપલોડ કરીશ। હજી તમને ગાય એક બતાવવાની છે લાલ કલરની, એ પણ હું તમને બતાવી દઉં છું। અને બીજી ટોટલ ગાયો આપણી પાસે હાજરમાં છે। હું તમને નંબર ગણાવી લઉં છું પછી લાલ કલર બધો। આ 1 નંબરની ગાય, આ 2 નંબર, આ 3 નંબર, ઓલી 4 નંબર અને એની પાછળ એક બીજા વેતરની છે। આ 5 નંબર, 5 થી આ 6 નંબર, આ 7 નંબર, આ 8 નંબર અને આ 9 નંબર ની તમામ ગાયો આજની આપણી પાસે હાજરમાં છે। અને એક આ લાલ ગાય છે, પણ લાલ ગાય આપણે વાડે વિયાણી છે, પણ આનું બચ્ચું મરી ગયું છે। કદાચ તમે વિયાણતો વિડીયો જોયો હશે। જો હજી બગાડ પડવાનું ચાલુ છે। ગાય ખૂબ જ સારી છે, પણ બચ્ચો હાલની તારીખમાં આ ગાયને હાજરમાં નથી અને અમે બચ્ચો બદલતા નથી। આ સવારથી દોરાયેલી છે એટલે તમને મગજમાં થોડી ઓછી બેસે। અને હું મારું પાક્કો એડ્રેસ આપી દઉં તો તમને આજની તારીખમાં, આજની 9 તારીખના વિડીયાની, કે આપણું રા ગામ, થરાદ તાલુકો, જિલ્લો બનાસકાંઠા અને રા ચોકડી આવો તો નજીકથી રા ચોકડીથી જમણી સાઈડ વાળો છે આપણો, ખાલી 5 જ મિનિટનો છે। અને જેતળા આમથી આવો તો જેતળા આપણે 20 કિલોમીટર દૂર પડે છે આપણાથી। સીધું જેતળાથી રા આવવા માટે 20 કિલોમીટરનો રસ્તો છે। અને ધાનેરાથી આવો એટલે આપણે 18 કિલોમીટરનો રસ્તો છે। અને થરાદ અમથી આવો તો 17 થી 18 કિલોમીટર જેટલું છે। ધાનેરા, જેતળા અને રા, આ બધું વચમાં, રા ગામ વચમાં આવ્યું છે। ચલો, જય માતાજી। અને મારો મોબાઈલ નંબર છે 89 80 30 12 06।